હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? ચાલો, તમે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ અને અમે સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. જો, અને તમે પણ સ્વસ્થ હશો, મસ્ત હશો અને વ્યસ્ત હશો. ચાલો, નવા દિવસની શરૂઆત કરી જ દીધી હતી મેં ભાઈ બ્રહ્મ મુહૂર્તથી જ. અને આજે હું બહાર વોકિંગ કરવા નીકળી જ ગઈ. બહાર નીકળી તો મારા બેન મળ્યા, જો મારા ફઈના દીકરી થાય છે તે ત્યાં આગળ વોકિંગમાં મળી ગયા, એટલે અમે બંને વોકિંગ કરવા જતા રહ્યા. ચાલો, વોકિંગ થઈ ગયું છે ક્યાં સુધી, નહીં તો 3 કિલોમીટર 4 કિલોમીટર વોકિંગ થઈ ગયું. અને ઘરે આવી ત્યાં મારા હસબન્ડે કેરીનું, મેં તમને વાત કરી હતી ને કે લસણ કેરીનું અથાણું જે એને જ બનાવી નાખ્યું. મેં તો જોયું ત્યાં એણે તૈયાર કરી જ નાખ્યું હતું, કારણ કે કાલનું એણે ખુલ્લું કરી જ નાખ્યું હતું ને લસણ પણ ઝાઝું બધું ફોલી નાખ્યું હતું. અને મેં એને કીધું કે આખી કળીનું કરી નાખો, તો કે ના, મારે ચૂંદો કરીને કરવું છે. તો મેં જોયું તો એણે અથાણું પણ બનાવી નાખ્યું. હું ઘરે આવી ત્યાં એ તો ઉઠી ગયા હતા અને ફ્રેશ થઈ ગયા અને અથાણું પણ બનાવી નાખ્યું. અને ઘરે આવી તો તે અંદર હતા ત્યાર પહેલાં મને એમ થયું ફળિયા બળિયા બધું કરી જ નાખીએ, કારણ કે સવારમાં આપણે પોઝિટિવ વાતાવરણ હોય ને, ચકલાની ગૂંજ હોય ને, ત્યારે ખૂબ મજા આવતી હોય. અને આ સમયે લગભગ 7:30 જેવું થઈ ગયું હતું. અને 7:30માં તો ખૂબ તડકો હતો. અને અમે બંને મારા ફઈની દીકરીને ચાલવા ગયા ને ત્યારે પણ તડકો થઈ જ ગયો હતો. 7 વાગ્યામાં ઓલરેડી તડકો થઈ જ જાય છે. આમ તો કહીએ ને તો 6:45 સૂરજનારાયણ નીકળવા લાગે જ છે. તો અમે બંને તડકો થઈ જ ગયો હતો, છતાં પણ મને સામા મળ્યા એટલે મેં કીધું ચાલો આપણે પાછા જઈએ વોકિંગમાં. એ તો વોકિંગ કરીને આવી જ ગઈ હતી, પણ મને ભેગા થઈ ગયા, અમે રસ્તામાં જ ભેગા થઈ ગયા. એટલે બંને વાતો કરતાં વોકિંગ કરી આવ્યા. અને જો ઘરે આવીને ફળિયા બળિયા બધું કરી નાખીએ. નાસ્તાની તૈયારી પણ કરવાની છે. હજી ઘરની અંદર બધું ઘણું એવું રૂટિન પડ્યું જ છે, એટલે જોઈ લઈશું શું છે એ આગળ જોઈએ. તમે મારી સાથે બન્યા રહેજો કે રૂટિનમાં પણ હું શું કરીશ એ તમે જોતા. ચાલો, ત્યારે અગાસી પણ સાફ થઈ ગઈ અને રીંગણીને પણ પાણી આપી દીધું અને પાન બધા જ ધોઈ નાખ્યા મેં. આ સમયે પાણી આવ્યું હતું એટલે મને એમ થયું કે આખી રીંગણીના પાન બધા ધોઈ નાખવા જોઈએ ભાઈ. અને ધૂળ હોય ને એટલે એટલા ખીલી ઉઠે. અને આ સમયે તડકો પણ એટલો જામી ગયો હતો
હે ને સૂરજનારાયણ જેમ ઉપર આવે ને એમ ગરમી ગરમી, અને સરસ મજાની અગાસી સાફ કરી અને ભરી લીધું, અને પછી ફેંકી દઈશું. ચાલો નીચે આવી પછી થયું કે ચટણી બનાવી નાખીએ અને કંઈક નવું કરીએ, એવું થયું. નાસ્તામાં કંઈક નવું જ આપણે બનાવીએ. તો જોયું તો મસ્ત એવા એટલું સરસ મજાનો ફુદીનો હતો, એટલે ઈચ્છા થઈ કે ચટણી બનાવી નાખીએ. મરચાં અને કોથમીર ને બધું જ પડ્યું જ છે, એટલે ચટણીનો વિચાર કર્યો. અને આ પાત્રા એટલા સરસ મજાના થઈ ગયા હતા ને, તો પછી એમ થયું કે આટલા પાન તો આપણે ઘણા 2 જણાને. ચાલો આ પાત્રા બનાવવાની ઈચ્છા થઈ તો પાત્રા લઈને બનાવી નાખ્યા. સાફ કરી ધોઈ નાખ્યા, અને આની ઉપરની રગુ હોય ને, રગુ કહેવાય ને, તો એ કાઢી નાખવાની, એટલે કડક કડક રગુ મોઢામાં ન આવે. સરસ મજાની રગુ કાઢી અને મસ્ત મજાનું જો આ લીંબુનું પાણી ગાળી અને એકદમ લીંબુ 1.5 લીંબુનો રસ હતો એને ગાળી અને હળદર મીઠું નાખ્યું અને પાણી નાખ્યું અને ચણાનો લોટ નાખીને ઘોળ કરી નાખ્યો મસ્ત એવું. જો અમે મીઠી વસ્તુ નથી નાખતા, ગોળ કે ખાંડ કે એવો ઉપયોગ અમે નથી કરતા, એટલે અમે એમ જ સાદા સિમ્પલ અને ખાટા અને તીખા લાગે ને એવા જ કરીએ. એટલે લીલા મરચાં એટલા તીખા હતા ને એટલે એ નાખી દીધા. આ સમયે મારા હસબન્ડે ફળિયું આખું ધોઈ નાખ્યું, ફૂલ છોડ એટલા સરસ ધોઈ નાખ્યા મસ્ત એવા, અને આ ચટણી બનાવી નાખીએ. ચાલો ભાઈ મિક્સરમાં. પહેલાં તો મેં જીરું થોડું નાખી દીધું, અને ચાટ મસાલો અને સંચળ પાવડર, લીંબુ, અને મસ્ત એવી લીલી છમ ચટણી થઈ ગઈ. કોથમીરના ડંડલ નાખ્યા હતા ઝાઝા બધા, અને કોથમીરે પણ મસ્ત હતી. અને આ છે ને આદુ મરચાં અને કોથમીરની થોડી પેસ્ટ બનાવી નાખી, જે આપણે પાત્રા બનાવી ને એમાં મિક્સ કરવા માટે, એ અલગથી બનાવી. આ મરચાં સેજ તીખા હતા અને મોળા પણ હતા. બંને ચટણી તૈયાર થઈ ગઈ. એક પેસ્ટ બનાવી અને એક ચટણી ખાવાની બનાવી. જો સરસ મજાની આ એ બાઉલ જ ચટણી ભરવાનું છે. હમણાં ખલાસ થઈ ગઈ હતી, બનાવવાનો વિચાર હું કરતી જ હતી, ત્યાં આજે વિચાર આવી જ ગયો કે ચાલો આ નાસ્તામાં જ લઈ લઈએ. મસ્ત પાત્રા, સરસ મજાના પાત્રા હતા, તાજા ઉતારીને અમને જેટલા જોઈએ ને એટલા જ હતા. અને સરસ મજાનું જો ગોળ પાથરી દીધું, સરસ ગોળ પાથરી દીધું. આ કૂણા સરસ મજાના છે ને, એટલે વળતા આવે છે, એકદમ ભેગા થતા આવે છે, એટલે કૂણા સાવ કૂણા છે એમ. એટલે સરસ જો ઊંધું એક નાખવાનું, એક સત્તું નાખવાનું. જોકે બધા બનાવતા જ હશે, એટલે આ મારે રેસીપી આપવાની જરૂર ન હોય, પણ ઘણા એવા હોય કે ભાઈ કેમ તમે બનાવ્યા, તમે શું નાખ્યું, એમ કદાચ એવું થતું હોય, એટલે મેં તમને કહી જ દીધું કે જો આ ગોળમાં આદુ મરચાંની પેસ્ટ નાખી, અને આ થોડું ભૂલી ગઈ, સાઈડમાંથી પહેલાં વાળવાનું હોય, એટલે રોલ મેં સીધું જ વાળી દીધું. એમાંય પણ ચાલે, પણ સાઈડમાંથી જો આ બીજો રોલ હું તમને બતાવીશ એ રીતે કરવાનું હોય. જો સાઈડમાં 2 બાજુ વાળી દીધું અને ઉપરથી પછી નાખી દીધું. અને આ ગોળમાં મારે થોડુંક એવું અમથું ગોળ ઘટ્યું હતું, ચણાના લોટનું ગોળ ઘટ્યું હતું, એટલે ચાલ્યું એમ કે કાંઈ વાંધો નહીં, કૂણા પાન છે એટલે મીઠું થશે સરસ મજાનું. એટલે સરસ મજાના જો બાફા મૂકી દીધા. જો ઢોકળિયું હોય ને તો ઢોકળિયામાં મૂકી દેવાય, નહીંતર આ રીતે કઢાઈમાં ડીશ મૂકી અને સરસ મજાનું જોઈ લેવાનું કે થઈ ગયા હોય તો ઉતારી લેવાના, અને કટિંગ કરીને વઘારીને ચા સાથે, ચટણી સાથે નાસ્તો કરી લેવાનો. ચાલો બધા નાસ્તો કરવા મારા યુટ્યુબ ફેમિલી, ચાલો નાસ્તો કરી જ લ્યો બધા. ચા અને પાત્રા મસ્ત એવા વઘાર કરી અને ચટણી સાથે ટેસ્ટી પાત્રા નાસ્તો કરવા ચાલો આવી જાઓ. ચાલો હવે રૂટિન જોઈ લઈએ આગળ.
ચાલો ત્યારે વાસણ એટલા બધા ભેગા થઈ ગયા ને, જોયું ને, તમને ખ્યાલ જ હશે કે ભાઈ એક વસ્તુ ગમે ત્યારે ગમે એ વસ્તુ બનાવીને એટલે વાસણનો તો ઢગલો જ થાય. તો વાસણ પણ અહીંયા સરસ મજાના ઉટકી નાખ્યા અને પ્લેટફોર્મ પણ હમણાં સાફ સુથરું થઈ જશે. અને સરસ મજાનું સાફ સુથરું હોય ને તો જ ગમે. ચાલો આગળ તો રૂટિન ઘણું એવું બાકી છે, પણ આજે તો હજી નાસ્તો કરીને જ, જો અત્યારે તો આ સમયે મેં નાસ્તો કરી અને આ પ્લેટફોર્મ સાફ કરું છું. કારણ કે પ્લેટફોર્મ સાફ કરી અને પછી જ રસોઈની આપણે શરૂઆત કરીએ ને, તો પાવડર વડે લિક્વિડ વડે, પાવડર નહીં લિક્વિડ વડે ધોઈ નાખ્યું પ્લેટફોર્મ આખું, અને ચૂલા પણ ધોઈ નાખ્યા. અને આ સમયે પાણી પણ નાખી દઈએ ગોળામાં. ગોળા બીળા બધું ધોઈ અને સરસ મજાનું પ્લેટફોર્મ સાફ થઈ જાય. અને એકદમ દિવાલો બધી ટાઇલ્સમાં જે ઉડ્યું હોય બધું ધોઈ નાખવાનું, એટલે એકદમ ચોખ્ખું થઈ જાય ભાઈ. ત્યાર પછી જ આપણે એને ઘરની અંદર ગમે. આપણે એક હા હું કહેતી હતી કે હાઉસવાઈફનું જીવન જ આ હોય છે. કેટલી જગ્યાએ આપણે જોવાનું હોય છે. એક નાસ્તો બદલવાથી, ખાલી ને ખાલી એક નાસ્તો બદલવાથી કેટલું જ કામ વધી જાય. કેટલા વાસણ થયા, ઢગલા થયા, જો ઢગલા ને ઢગલા, ઉટકીને પાર જ ના આવ્યો. ચાલો પ્લેટફોર્મ તો સાફ થઈ ગયું, પણ જોયું તો દર્પણ આગળ બધું પડ્યું હોય ને એ બધું લઈ અને ત્યાં આગળ પણ મેં એકદમ સરસ લિક્વિડવાળું સેજ કાથા જેવું ઘસી અને કોરું પોતું અને ભીનું પોતું, એકદમ ભીના પોતામાં બધું લઈ લીધું, એટલે સરસ મજાનું સાફ થઈ જાય. ભાઈ એ પણ જે જગ્યાએ આપણે જોઈએ ને આ કોરું પોતું મારી દઈએ. જે જગ્યાએ આપણે નજરે પડે ને કે આ કામ આ કરવાનું જ છે તો એ કરી જ નાખવાનું હોય. તો તમે વિચારી શકો છો કે જો આ એટલી ધૂળ આવતી હોય ને એટલે બધું સાફ કરવું જ પડે. એટલે એવું જ થાય કે ભાઈ કઈ જગ્યાએ આપણે પહોંચી વળીએ. જો આ સમયે મને એમ થયું કે ચાલો દરવાજા પણ ઘસીને સાફ કરી નાખીએ. એક ભીનું પોતું, એક કોરું પોતું, બે પોતા લઈ અને ઘસીને સાફ કરી જ નાખવાનું. કોરું પોતું મેં પલંગ ઉપર મૂકી દીધું, પહેલાં ભીનું પોતું ઘસી નાખીએ પછી કોરું પોતું, એટલે દરવાજા પણ ક્લીન થઈ જાય મસ્ત. જોયું ને તમે કેટલું વધી જાય ભાઈ. જે જગ્યાએ જાઓ એ જગ્યાએ કામ છે કામ, અને કચરા પોતા તો કરવાના જ હોય. અને આ સમયે મશીનમાં કપડાં ઢગલો નાખ્યા હતા ભાઈ. 2 મશીન કપડાં કર્યા ને ત્યારે મારે પાર આવ્યું. બધા સોફાના કવર, આગલા રૂમના કવર, એ બધું જ ઓછાળ, એ બધું જ મેં મશીનમાં નાખ્યું. 2 વાર મશીન મેં ફેરવી નાખ્યા. ત્યારે મને એમ થયું કે ચાલો, જો પહેલાં એક ઘાણું નાખી દીધું હતું, કેમકે આ એટલા બધા મોટા સોફા ને એવું બધું મોટું છે ને, એટલે 2 ઘાણવા તો થાય જ એમ. અને 2 સેટીના ઓછાળ હોય અને બધા ઓશિકાના કવર હોય, એટલે 2 ઘાણવા તો મારે કરવા જ પડે. અને રૂટિન કપડાં પણ હું પછી નાખી જ દઉં, કેમકે સાથે ધોવાઈ જાય. બરાબર ને? ચાલો, આ ઝાપટ ઝૂપટ તો કરેલું જ હતું, પણ છતાં પણ મને ન ગમે ભાઈ. અને એ ઢગલો પાછો એક સાઈડ મૂકી દીધો. અને ઢગલો આ જે હિંચકાનો કવર છે ને એ પણ મેં કીધું હવે બદલાવી જ નાખીએ. સમય જતાં બધું કરવું જ પડે ભાઈ. 15 દિવસ 20 દિવસ એકવાર તો આ બધું કાઢવું જ પડે. અને જોકે મેં તો તમને ઘણીવાર કીધું જ હોય છે કે મારે નાના છોકરા નથી, એટલે મારે લાંબો સમય થઈ જાય ભાઈ, મહિનો થઈ જાય અને 1.5 મહિનોય થઈ જાય. પણ આ ઓછાળ હું તમને ઘણીવાર વાત કરતી હોઉં છું કે હું એક ને 2 ને એમ થાય ને કે આ મેલા થયા છે તો હું કાઢીને ધોઈ અને ઈ પાછી પાથરી દેતી હોઉં, એટલે કાઢવા ન પડે અને હંકેલવા ઓછા પડે. આવું થાય. જો હું તમને કહું છું કેટલું કામ રહે. જો કપડાં જો તમે આ ઢગલા બધા હંકેલવાના થાય ને. હજી એક ઘાણું મશીનમાં છે, તો મશીનમાં જોજો તમે. અને આ સાફ સુથરું જો ફળિયા બળિયા બધું ચોખ્ખું થઈ ગયું. અને હજી રસોઈ તો બાકી જ છે. ત્યારે જો તમે અત્યારે આ ઢગલા બધા અને સોફાના કવર પણ બદલી નાખ્યા. અને અંધારું તમને લાગે છે ને, એ હું તમને કહેતી હોઉં કે દરવાજા બંધ કરી આ બંધ કરી દઈએ ને તો ધૂળ ઓછી આવે. અને આ ખુરશીના કવર પણ ધોવા નાખી જ દીધા.
અને ખુરશીના એકદમ કવર થોડા એમ થઈ ગયું કે મેલા હશે એટલે ધોવા નાખી દીધા. તમને આખું ઘર સાફ સુથરું બતાવું છું તમને. અને મશીન જો ચાલુ જ છે હજી ભાઈ, હજી એક ઘાણું તો ચાલુ જ છે. અને થોડાક જે ધોવાણા હતા ને એ હાથે પણ ધોઈ નાખ્યા, જાતે ફળિયામાં જઈને ધોઈ નાખ્યા. અને જો હવે ગાદલીના કવર પૂરી દઈએ ભાઈ, ગાદલીના કવરે પણ પૂરી દઈએ. ઓશિકા ભરી અને તમને બધું જ આજ રૂટિન બતાવી 1 વાગ્યા સુધી. અને 1 વાગ્યા પછી મારી રસોઈ થઈ. એટલે કન્ટિન્યુ મેં તમને આજે 2 કે 2:30 વાગ્યા સુધીનું આ મારું રૂટિન છે, તમને બતાવવાની કોશિશ કરી મેં. ચાલો ઓશિકા પણ ભરી દીધા મેં. સોફા ઉપર જ બેસીને જો સોફાના કવર પણ બદલાઈ ગયા. અને આ સમયે જોયું તો 12:15 જેવું થવા લાગ્યું હતું. એટલે હવે રસોઈ માંડી દીધી. રસોઈ જોયું ને તો એમ થયું કે દૂધી બટેટાનું શાક બનાવી, સિમ્પલ ને સાદું, અને બાજરીના રોટલા. વિચાર એવો આવ્યો કે ચાલો આજે દૂધી બટેટા નથી ખાધા, હમણાં સમય થઈ ગયો, એટલે દૂધી બટેટાનું શાક જીરું, મેથી, રાઈ એવું નાખી અને વઘાર કરી નાખ્યો. હળદર નાખી અને હિંગ નાખી અને વઘાર કરી નાખ્યો. હવે 2 બાજરીના રોટલા કરી નાખીએ. અમારા બંને જણા માટે 2 બાજરીના રોટલા અને દૂધી બટેટાનું શાક, સાદું અને સિમ્પલ. અને મરચાં તો હું નથી ખાતી હમણાં, એટલે નથી કરતી, પણ મરચું એક અંદર નાખી દીધું દૂધીમાં જ સુધારીને. અને હમણાં તો અથાણું હાલે છે ને, તાજું અથાણું. અને કેરી પડ થઈ હોય એટલે કેરી સુધારી અને રાખી દીધી. અને સરસ મજાની ડીશ તૈયાર થઈ ગઈ. અને સવારે ચટણી બનાવી, એ ચટણી અત્યારે લઈ લેવાની જમવામાં તે, કારણ કે એ ચટણી ખાટી મીઠી મસ્ત લાગે. એમાં અમે ખાંડ નથી નાખી, એટલે ખાટી મને બહુ જ ભાવે, એટલે એ ચટણી પણ લઈ લીધી. અને ઝાઝી બધી કોથમીર નાખીને દૂધી બટેટાનું શાક તૈયાર થઈ ગયું. ચાલો બધા જમવા મારા યુટ્યુબ ફેમિલી. મારો વિડીયોઝ તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જ જાજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.